સેવાની ધૂણી ધખાવી બેઠેલ સજ્જન સન્નારી સંસ્થાઓની સેવાશ્રેય માર્ગે ચાલવાની ઉદાત્ત પ્રેરણા આપે છે. પ્રમુખ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દુષ્યંતભાઈ પારેખ. દામનગર ગાયત્રી મંદિર ખાતે પક્ષી માટે પાણીના કુંડા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી શ્રી ભુરખિયા હનુમાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના વરદ હસ્તે વિનામૂલ્યે વિતરણ કરાયું. શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ પ્રેરિત જીવદયાનંદી સેવા ટ્રસ્ટ લેવા પટેલ પ્રગતિ મંડળ અંસુયા ટ્રસ્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચાલતા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રના લાભાર્થીઓને ઘેર ઘેર પક્ષીના પીવાના પાણીના કુંડા પહોંચાડી પરમાર્થની પ્રવૃત્તિને વેગ આપતા સુરતની જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટની વંદનીય જીવદયાની દેવતુલ્ય ગણાવતા દુષ્યંતભાઈ પારેખ. દામનગર શહેરની અનેકો સામાજિક સ્વૈચ્છિક સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ પ્રત્યે ખૂબ સદભાવના વ્યક્ત કરતા સમગ્ર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સેવાની ધૂણી ધખાવી બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થાઓના સ્વયંસેવીના જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બંજો તરસ્યાનું જળ થાજો દિન દુખિયાના આંસુ લોતા અંતર કદીના ધરાજો અને સુંદર સંદેશ આપ્યો. જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને જીવદયાનંદી સેવા સહિતની સંસ્થાની સ્વયંસેવકોના શ્રેય માર્ગે ચાલવાની ઉદાત્ત પ્રેરણા આપતા ખુશી વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ નટવરલાલ ભાટિયા.